સ્વાધ્યાય કરવાના છે છેલ્લું, બરાબર કે નહીં? જે આપણે પ્રકરણનું સ્વાધ્યાય આપણું આવી ગયું હતું, છેલ્લું સ્વાધ્યાય પર આપણે પહોંચી ગયા છે, એ સ્વાધ્યાય આપણે આજે કરવાના છીએ. તમારી સામે સ્ક્રીન આવી ગયું છે ને સ્ક્રીન? પણ એ સ્ક્રીન ખાલી ખમ છે એકદમ, સ્ક્રીન પર કશું લખેલું નથી. તો ચાલો આપણે એ સ્ક્રીન પર પહેલા લખી દઈએ. આપણું આ સ્ક્રીન જે છે એને પહેલા એક વ્યવસ્થિત સાઈઝમાં બનાવી દઈએ, જેથી કરીને આપણને કાગળ ઓછું ના પડે. એટલે એક વ્યવસ્થિત સાઈઝ બનાવી દીધી અને એમાં આપણે અહીંયા લખી દઈએ સરસ મજાની આજની તારીખ. કારણ કે તારીખ માર્યા વગર તો કશું કરવાનું નહીં. આજે આપણે તારીખ મારી દીધી 14/10/2020. બરાબર છે. આજની તારીખે આપણે કરવાનું છે સ્વાધ્યાય. બરાબર છે. કયું સ્વાધ્યાય કરવાનું છે આપણે ભાઈ? સ્વાધ્યાય 2.5. આજે આપણે શીખવાના છે સ્વાધ્યાય 2.5. સ્વાધ્યાય 2.5માં સૌથી પહેલો પ્રશ્ન છે નિત્ય સમૂહનો ઉપયોગ કરીને. નિત્ય સમૂહ હજુ બી આટલા વાગે બી કોઈક જોઈન થાય તો મારે કેવી રીતે કરવાનું યાર? ભૂરમીને કેમ મોડું થઈ ગયું આજે? ભૂરમી સર લિંક નથી આવી એટલે. અચ્છા, લિંક તો મેં મોકલી દીધેલી આજે 11:15 ની લિંક મોકલી દીધી. મારા ફોન નથી આવી, મને તો શ્રુતિએ મોકલી. અચ્છા એ પણ હિતિક્ષાએ મોકલ્યું. જો 3 ગ્રુપ છે ભાઈ, 3 ગ્રુપમાંથી બધા 3 ગ્રુપમાં હું લિંક મોકલી દઉં છું. વાંધો નહીં. ચાલો, સ્વાધ્યાય 2.5 યોગ્ય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારો મેળવો. સૌથી પહેલાં તો દાખલાની રકમ જોઈને તમને નિત્ય સમૂહ યાદ આવવા જોઈએ. શું યાદ આવવું જોઈએ ભાઈ? નિત્ય સમૂહ યાદ આવવા જોઈએ. જો નિત્ય સમ યાદ ના આવે તો તમે એ વાપરી કેવી રીતે શકશો? એટલે દરેક વખતે તમારે શું યાદ આવવું પડે? નિત્ય સમ યાદ આવવા પડે. તો પ્રશ્ન પહેલો જે છે એ x+4 અને x+10 છે. તો એમાં આપણે કયો નિત્ય સમ વાપરીશું એ આવડવું જોઈએ. કોણ કહેશે કયો નિત્ય સમ વાપરીશું? સર x નો વર્ગ પ્લસ y નો વર્ગ. કયો નિત્ય સમ વાપર્યો? જો અહીંયા લખ્યો છે મેં નિત્ય સમ. કયો નિત્ય સમ વાપર્યો? x પ્લસ a બીજા કૌંસમાં x પ્લસ b બરાબર x નો વર્ગ વત્તા કૌંસની અંદર a પ્લસ b ઇન્ટુ x વત્તા ab. આવો નિત્યસમ આપણી પાસે છે. તો આવો નિત્યસમ આપણે અહીંયા વાપરેલો છે. આપણને અહીંયા સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે જ્યાં જ્યાં x લખવામાં આવેલ છે, જ્યાં x લખવામાં આવેલ છે તે 4 છે, ને જ્યાં b લખવામાં આવેલ છે ત્યાં 10 છે કે નહીં? અને ચિહ્ન પણ અહીંયા મેચ થઈ જાય છે બેટા. ચિહ્ન મેચ થઈ જાય છે એટલે આપણે સીધું જ ઉપરનું સૂત્ર છે એમાં જ્યાં a દેખાય છે એની જગ્યાએ આપણે 4 લખી દીધા, b દેખાય છે એની જગ્યાએ આપણે 10 લખી દીધા. 4 ને 10 આપણા પાસે કેટલા થઈ જાય? 14 થઈ જાય. અને પાછળ ab એટલે 4 ગુણ્યા 10 લખી દીધા એટલે 10 ચોક 40 થઈ જાય. એટલે તમારો જવાબ આવી ગયો x નો વર્ગ વત્તા 14x વત્તા 40. અહીંયા કૌંસમાં સ્પષ્ટ લખેલું છે કે એનું મૂલ્ય અહીંયા 4 લીધું અને બીનું મૂલ્ય 10 લીધું છે. શું બધાને આ દાખલો ખબર પડી બકા? હા સર. તો આપણે બીજો દાખલો ગણીશું તરત જ. ચાલો, બીજો દાખલો શું છે તમને સ્પષ્ટ દેખાય છે કે x+8 અને x-1. નિત્યસમ તો ઉપરનો જ વાપરવાનો છે, પણ અહીંયા ચિહ્નની મગજમારી છે. અહીંયા આપણે ચિહ્ન ધ્યાનમાં લેવાના છે. એટલે અહીંયા બીજી સંખ્યા જે b છે એ ઋણ છે. બીજી સંખ્યા બેટા કેવી છે આપણી? ઋણ છે. મારી વાત બધાને સમજણ પડે છે? આ બધા જ દાખલા કેટલા ગુણના છે ખબર? 2 ગુણના દાખલા છે. કેટલા ગુણના દાખલા છે? 2 ગુણના દાખલા છે. જો કયું નિત્યસમ વાપરેલ છે તમે જુઓ, ધ્યાન આપો. કયું નિત્યસમ આપણે વાપરેલ છે? ઉપર વાપરેલ છે એવું જ, પરંતુ અહીંયા એનું મૂલ્ય આપણે શું લીધેલ છે? 8
અને બીનું મૂલ્ય શું લીધેલ છે? -10. બરાબર છે, કારણ કે આપણે જુઓ x વત્તા a ની જગ્યાએ x વત્તા 8 છે અને x વત્તા b ની જગ્યાએ x ઓછા 10 છે. બરાબર છે, એટલે બીનું મૂલ્ય -10 લેવાય. એટલા માટે ઉપરના નિત્યસમ પ્રમાણે આપણાથી શું લખાય? તો કે x2. પછી આ લોકો વત્તા ખાઈ ગયા ભૂખ લાગેલી એટલે આપણે એમને વત્તા આપી દઈએ ભાઈ. દેખાય છે વત્તા ખાઈ ગયા, અહીંયા વચ્ચે વત્તા જ લખ્યું જ નહીં, તો આપણે લખી દઈએ અહીંયા વત્તા આવશે અહીંયા. બરાબર છે, આ વત્તા આવશે. બરાબર ને કે નહીં? આવે કોઈ લોકો છે જોતા નથી લાગે. હમણાં આ જે દાખલ થયું એ નામ બોલે જોઈએ વિદ્યાર્થી. આ વિદ્યાર્થીનું નામ બોલવું જોઈએ. પટેલ સોનલ જે લખ્યા છે એ વિદ્યાર્થીનું નામ શું છે? હલો, આ વિદ્યાર્થીનું નામ શું છે? જરા બોલશો. સર પટેલ હેલી. પટેલ હેલી, મારે તને એક વાત કહેવી છે. તું રોજે ક્લાસ પૂરો થઈ ગયા પછી એક્ઝિટ નહીં થતી, મારે એક્ઝિટ કરવું પડે છે. કેમ એવું? હે હે કારણ કે જ્યારે પણ હું જોઉં છું તો તું છે ને આખી છેલ્લે સુધી રહે છે, એટલે મને ડાઉટ એ થાય કે તું ખાલી ક્લાસ જોઈન કરીને ભાગી તો નહીં જતી ને? ભણે છે ને ભાઈ? હા, છેલ્લે સુધી ભણવાનું ને છેલ્લે જાતે એક્ઝિટ થવાનું. જાતે જે લોકો એક્ઝિટ નહીં થતા, મને એનો મતલબ એવો સમજણ પડે કે આ લોકો ખાલી મને ઉલ્લુ બનાવીને ચાલુ કરીને જતા રહે. ના સર. હા, એવું નહીં કરો ને બકા, જાતે બધા એક્ઝિટ થવાનું. હું કોઈને એક્ઝિટ નહીં કરું. જે છેલ્લે બાકી રહેશે ને એમના નામ નોંધી લઈશ કે આ લોકો કેમ બાકી રહી ગયા, કેમ એક્ઝિટ નહીં થતા, આ લોકોનું ક્લાસમાં ધ્યાન છે કે નહીં, એવું હું નોંધીશ. એટલે બધાએ ક્લાસમાં ધ્યાન આપવાનું ભાઈ. ચાલો, આપણે દાખલો ગણતા હતા. પહેલાનો બીજો દાખલો ગણતા. જલ્દી ધ્યાન આપી, આપણે ફટાફટ કોર્સ પૂરો કરવાનો છે. સમજીને કરવાનો છે, એટલે ભાગમ ભાગી કરીને નહીં, બરાબર ધ્યાનથી સમજીને. તો બેટા અહીંયા a નું મૂલ્ય 8 છે, b નું મૂલ્ય શું છે? -10. એટલે આપણા નિત્યસમની અંદર કૌંસની અંદર a ની જગ્યાએ આપણે શું લખ્યા છે? અહીંયા શું દેખાય તમને લોકોને? શું દેખાય છે? 8. અને b ની જગ્યાએ શું લખ્યું આપણે કૌંસની અંદર? કૌંસમાં લખવાનું -10. x તો એમને એમ જ વત્તા a ગુણ્યા b, તો એની જગ્યાએ 8 અને b ની જગ્યાએ કૌંસની અંદર -10. બહુ જ જરૂરી છે આ બધા સ્ટેપ વ્યવસ્થિત લખવા, નહીં તો માર્ક્સ કપાઈ જશે. બરાબર છે, ચાલો. 8 વત્તા ઓછા 10, કોણ કહેશે? વત્તા ઓછા ઓછા થાય કે નહીં થાય? એટલે 8 ઓછા 10 કરીએ તો 10 માંથી 8 જાય તો 2 રહ્યા અને ચિહ્ન ઓછાનું. આવું બધાને આવડે છે? બરાબર છે. અને 8 દાન 80, પણ ચિહ્ન ઋણ, કારણ કે 8 ધન છે અને 10 ઋણ છે, એટલે ઋણ ચિહ્ન આવ્યું. અને જ્યારે આપણે બ્રેકેટ ખોલી દીધું ત્યારે આપણો જવાબ આવી ગયો x² ઓછા 2x ઓછા 80. હમણાં તમને હું લખવાનો સમય આપીશ નહીં, તમે ગૂગલ ક્લાસરૂમ પરથી આને લખી લેશો. બરાબર ને? એટલે આપણો સમય બચી જાય. શું લાગે છે તમને? એવું બરાબર છે ને? આ વસ્તુ ગૂગલ ક્લાસરૂમ પર તમને બધાને ખબર છે કે હું આ વસ્તુ ગૂગલ ક્લાસરૂમ પર મૂકી દઉં છું, એવું ખબર છે બધાને કે નહીં ખબર? હા, તો પછી હું ગૂગલ ક્લાસરૂમ પર આને મૂકી જ દેવાનો છું, તો આપણે હમણાં લખવાની જરૂર નથી. એટલે આપણો સમય શું થઈ જાય? બચી જાય. ચાલો, આમાં બી એ જ નિત્યસમમાં કોઈ જ ફરક નથી, પણ આમાં તમે ધ્યાનથી જુઓ તો x ની જગ્યાએ 3x છે. આમાં મુખ્ય વસ્તુ શું જોવા જેવી છે? x ની જગ્યાએ શું છે ભાઈ? 3x છે. x ની જગ્યાએ 3x છે, એટલે આપણે ખાલી x² એવું ના લખાય, 3x આખાનો વર્ગ એવું લખાય. હવે એટલે આપણે ખાસ જોવાનું છે. નિત્યસમમાં કોઈ બદલ નથી, પણ દાખલાની સિસ્ટમમાં બદલ છે. જો આ દાખલો કેવી રીતે ગણીશું, બધા ધ્યાન આ બાજુ ક્લાસમાં આપે, બધાને ધ્યાન ક્લાસમાં છે ને ભાઈ? આ જો આ દાખલાનો જવાબ નિત્યસમ કયો વાપર્યો જુઓ. જે નિત્યસમ આપણે બધામાં જ વાપરીએ છીએ એ જ વાપર્યો. x + a બીજા કૌંસમાં x + b બરાબર x² વત્તા એક કૌંસની અંદર a + b કૌંસ પૂરો ઇન્ટુ x વત્તા કૌંસની અંદર a ગુણ્યા b. એ જ વસ્તુ આપણે અહીંયા વાપરવાની છે. અહીંયા ખાસ કૌંસમાં જે પાછળ લખેલું છે ને એ વાંચવાની જરૂર છે. બધા ધ્યાનથી વાંચો. આ બાજુ a નું મૂલ્ય શું છે? 5. b નું મૂલ્ય શું છે? -5.
અને x નું મૂલ્ય શું છે 3x. ખબર પડી બેટા શું લખેલું છે? x નું મૂલ્ય શું છે? હા. 3x. એટલે x ની જગ્યાએ 3x આખાનો વર્ગ લખવાનો, આખા કૌંસનો વર્ગ. અહીંયા જુઓ તમે 3x ને કૌંસમાં લખી દીધા અને આખા કૌંસનો વર્ગ લખી દીધો. પછી કૌંસની અંદર a ની જગ્યાએ 4 અને b ની જગ્યાએ -5 લખ્યા અને બહાર x ની જગ્યાએ 3x લખ્યા. x ની જગ્યાએ શું લખ્યા બેટા? 3x લખ્યા વત્તા a ગુણ્યા b, તો a ની જગ્યાએ 4 અને વચ્ચે ગુણ્યાનું ચિહ્ન આ લોકોએ નથી લખ્યું, આપણે લખવું હોય તો લખાય 4 ગુણ્યા -5. સમજણ પડી બેટા? હવે જુઓ તમે 3 નો વર્ગ કેટલો થાય? 9. 3x આખાનો વર્ગ એટલે 9x નો વર્ગ. હવે અહીંયા જુઓ 4 - 5 એટલે -1 રહ્યા, એટલે કૌંસમાં એ લોકોએ -1 લખ્યા છે. બરાબર છે? અને 5 ચોક 20 એ બી ઋણ આવશે, કારણ કે 4 ધન છે અને 5 ઋણ છે, એટલે 5 ચોક -20. જ્યારે આપણે કૌંસ ખોલી દઈશું ત્યારે આપણો જવાબ આવશે 9x નો વર્ગ -3x -20. બેટા ખબર પડી ત્રીજો દાખલો બધાને? હા સર. ચોક્કસ ખબર પડી? બધાને ખબર પડે છે? અક્ષરો દેખાય છે? સ્પષ્ટ ઉકેલાય છે બધું? હા. બરાબર છે. ચાલો હવે નિત્યસમ બદલાયો. દાખલા ચોથામાં નિત્યસમ હવે બદલાયો ભાઈ. હવે નિત્યસમ જૂનો નથી રહ્યો. હવે એકવાર ઓછા ને એકવાર વત્તા વાળો નિત્યસમ આવ્યો. એવો એક નિત્યસમ છે ખબર? એકવાર વત્તા એકવાર ઓછા વાળો નિત્યસમ છે, એવું ખબર છે તમને? મેં તમને બધા નિત્યસમો લખાવેલા, એમાં એકવાર ઓછા ને એકવાર વત્તા વાળો નિત્યસમ છે, એવું ખબર છે તમને? બરાબર છે? તો હવે આપણે કયો નિત્યસમ વાપરીએ? જુઓ આ તમારો જવાબ આવ્યો. જુઓ નિત્યસમ કયો વાપરેલો છે? નિત્યસમ વાપરેલો છે a વત્તા b કૌંસમાં a ઓછા b બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ. અહીંયા તમારે ધ્યાન રાખવાની જરૂર છે ભાઈ. શું ધ્યાન રાખવાની જરૂર છે અહીંયા? તો અહીંયા આપણને શું આપેલું છે એની જરૂર છે લખવાની. તો અહીં આપણે લખીએ કે અહીં a બરાબર y નો વર્ગ. a બરાબર શું છે? y નો વર્ગ. અને b બરાબર શું છે? અને b બરાબર શું છે? કોણ કહે છે? b બરાબર 3/3 છે કે નહીં? હા કે ના? હા. હા, તો b બરાબર 3/3 છે. b બરાબર 3/3 અને આ કિંમતો આપણે લખવાની છે. a નો વર્ગ એટલે y ના વર્ગનો પણ વર્ગ અને b નો વર્ગ એટલે 3/3 કૌંસનો વર્ગ. એટલે y ના વર્ગનો પણ વર્ગ y ની કેટલી ઘાત થાય? y ની 4 ઘાત થાય. અને 3/2 નો વર્ગ શું થાય? 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, એટલે છેલ્લો તમારો જવાબ શું આવ્યો? y ની 4 ઘાત ઓછા 9/4. સમજણ પડી છે બધાને? હા સર. ખબર પડી ગઈ. વેરી ગુડ. ચાલો ખબર પડવી જ જોઈએ તો જ માર્ક્સ આવે. હવે પાંચમો દાખલો. પાંચમા દાખલામાં બી આ જ નિત્યસમ આપણે વાપરીશું ભાઈ. પાંચમો દાખલો એમાં બી આપણે આ જ નિત્યસમ વાપરવાના છે, કારણ કે આ નિત્યસમ અનુસારનો જ દાખલો છે, એટલે કે આમાં બી આપણે આ જ નિત્યસમ વાપરવાના છે. પ્રશ્ન નંબર 5 તમારા માટે આપણે અહીંયા લઈ લીધો છે નીચે. બરાબર છે? નિત્યસમ તો એનો એ જ રહેશે જે આગળના દાખલામાં હતો, એકવાર ઓછા અને એકવાર વત્તા. એટલે કે બે વર્ગોના તફાવતવાળો જે નિત્યસમ છે એ જ નિત્યસમ આ દાખલામાં બી આપણે ઉપયોગમાં લેવાના છીએ. એટલે એ નિત્યસમ છે a વત્તા b બીજા કૌંસમાં a ઓછા b બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ. આ રહ્યો તમારો નિત્યસમ. આ નિત્યસમ આપણે વાપરવાનો છે. પરંતુ અહીંયા a નું મૂલ્ય કેટલું છે? 3 અને b નું મૂલ્ય કેટલું છે બેટા? 2x. સમજણ પડી? અહીં ગાડી a નું મૂલ્ય કેટલું છે? અહીં a બરાબર 3 અને b બરાબર 2x. બરાબર કે નહીં? હા બરાબર.
વેરી ગુડ. તો આ જ વસ્તુ આપણે પેલામાં લખી દઈએ તો આપણો જવાબ શું આવે? 3 આખાનો વર્ગ ઓછા 2x આખાનો વર્ગ. 3 નો વર્ગ 9 થઈ જાય અને 2x આખાનો વર્ગ થાય 4x નો વર્ગ. તો આ તમારો જવાબ આવી ગયો. આ રીતે પ્રશ્ન 1 આપણે શીખી ગયા. સ્વાધ્યાય 2.5 નો પ્રશ્ન નંબર 1 આખે આખો આપણને સમજણ પડી ગઈ. હવે આપણે પ્રશ્ન નંબર 2 લઈશું. પ્રશ્ન નંબર 2 માં લખેલું છે સીધો ગુણાકાર કર્યા સિવાય. પ્રશ્ન નંબર 2 માં શું લખ્યું છે? સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારોની કિંમત મેળવો. એવા 3 ગુણાકારો છે. 3 ગુણાકારની આપણે કિંમત મેળવવાની છે. આવો જ દાખલો તમારા બુકમાં કે બીજું કઈ છે? આવો જ છે. આવો જ દાખલો છે. તો ચાલો એમાંથી આપણે દાખલો નંબર પહેલો ગણવાના છીએ. બરાબર છે. પહેલો દાખલો. પહેલા દાખલામાં શું છે? 103 ગુણ્યા 107. 103 ગુણ્યા 107. હવે તમે જુઓ અહીંયા 103 અને 107 એના આપણે વ્યવસ્થિતપણે ભાગ પાડવાના છે. 103ની જગ્યાએ આપણે શું લખવાનું? 100 + 3. શું લખવાનું? 103ની જગ્યાએ આપણે 100 + 3 અને 107ની જગ્યાએ આપણે શું લખવાનું? 100 + 7. બરાબર છે. હવે અહીંયા નિત્યસમ વપરાયો. આ દાખલાનો ભાગ નથી એટલે એને આપણે બોક્સમાં લખીશું. આ બોક્સમાં લખીશું. આ દાખલાનો ભાગ નથી, એ તો આપણો નિત્યસમ છે. મારી વાત સમજણ પડી? એ નિત્યસમ આપણે અલગથી લખવાનો છે. એ દાખલાનો ભાગ નથી. આને આખું થોડું અલગ રાખવાનું છે આપણે. બરાબર છે. આ જે નિત્યસમ છે એ નિત્યસમને આપણે થોડું અલગ રાખવાનું. અહીંથી થોડું અલગ કરી દેવાનું, થોડું છૂટો કરી દેવાનું ત્યાં પેલી બાજુ. એટલે આ નિત્યસમ છે આપણો. અને નિત્યસમની અંદર બીજું આપણે અહીંયા કૌંસની અંદર લખવું પડે. અહીંયા કૌંસની અંદર શું લખવું પડે? કોણ કહેશે? કૌંસની અંદર શું લખવું પડે? અહીં x બરાબર શું લખીશું? કોણ કહેશે? અને a બરાબર શું લખીશું? 3. ગુડ. કોણ બોલી બેટા? ચક્કર દિયા. બરાબર, સરસ. અને b બરાબર શું લખીશું? 100. 7. કોણ બોલ્યું 7? ઈતિશા. વેરી ગુડ. જુઓ આપણે આ કૌંસની અંદર જે નિત્યસમ અહીંયા ગોઠવેલો છે એ નિત્યસમમાં આ બધી કિંમતો મૂકીએ તો આપણા દાખલાનો જવાબ આવે કે ના આવે? આવે. તો એક્સના વર્ગની જગ્યાએ આપણે શું લખી દીધું? 100નો વર્ગ વત્તા a વત્તા બીની જગ્યાએ આપણે લખી દીધું 3 + 7. વળી પાછો એક્સની જગ્યાએ 100 લખી દીધું. પાછળના કૌંસમાં a ગુણ્યા બીની જગ્યાએ આપણે 3 × 7 લખી દીધા. આપણને ખબર છે કે 100નો વર્ગ થઈ જાય છે 10,000. 3 + 7 10 થઈ જાય છે અને આ 100 એમના એમ જ. અને 7 તારી 21 થઈ જાય છે એટલે એ બી આપણે લખી દીધા. હવે 10,000 વત્તા 10 ગુણ્યા 100 એટલે 1,000 વત્તા 21. આ બધાનો સરવાળો શું થઈ ગયો? 11,021. તો આ દાખલો તમને ખબર પડી ગઈ છે. હવે આપણે આ જ પ્રશ્ન બીજાનો બીજો દાખલો ગણવાનો. તો આપણે ગણીએ છીએ હવે દાખલો નંબર 2. 95 ગુણ્યા 96. 95 ગુણ્યા 96 લગભગ આપણે એ જ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે જે નિત્યસમનો આપણે આગલા દાખલામાં ઉપયોગ કર્યો છે ભાઈ. બરાબર ને? તો આગલા દાખલામાં આપણે કયા નિત્યસમનો ઉપયોગ કર્યો? કોણ બોલશે? આપણે કર્યો x વત્તા a, બીજા કૌંસમાં x વત્તા b બરાબર x નો વર્ગ વત્તા a પ્લસ b ઇન્ટુ x વત્તા ab. સેમ નિત્યસમ આપણે અહીંયા વાપરવાનો છે. દેખાઈ ગયો છે તમને? આ રહ્યો આ નિત્યસમ. આ નિત્યસમને આપણે થોડું અહીંથી અલગ મૂકી દઈએ, ઉપર મૂકી દઈએ. અહીંયા
જે છે એ આપણે અહીંયા કૌંસમાં લખવાનું. શું લખવાનું અહીંયા કૌંસની અંદર કે ભાઈ અહીં અહીં આપણે શું લખવાનું x બરાબર કેટલા લખી દેવાના 100. તો બરાબર છે. હવે અહીંયા જુઓ a અને b બંનેના ચિહ્નો ઋણ છે એટલે યાદ રાખવાનું કે એનું ચિહ્ન એ આપણે શું લખી શકીશું -5 લખવાનું. 5 લખીને નહીં ચાલે, એની જગ્યાએ શું લખવાનું એની જગ્યાએ શું લખવાનું -5 અને b ની જગ્યાએ શું લખવાનું ભાઈ -4. બરાબર છે, b ની જગ્યાએ -4 લખવાનું. બરાબર છે. અને પછી ઉપરનું જે નિત્યસમ છે એ નિત્યસમમાં કિંમતો મૂકતા જવાનું. આ લોકોએ એક નાનકડી ભૂલ કરી છે. કોણ જણાવશે શું ભૂલ કરી છે? ફટાફટ નજરે ચડી જાય એવી ભૂલ છે ભાઈ. પ્રિન્ટિંગ મિસ્ટેક છે જો સોલ્યુશનમાં. કોને ખબર પડી? જલ્દી જલ્દી. માઇનસ હા બોલો બોલો. -4 ને નથી લખ્યા. વેરી ગુડ. અહીંયા ભૂલ છે. આ 4 ની જગ્યાએ -4 લખવા પડે. તો આપણે ભૂલને સુધારી દઈએ ને, સુધારવી પડે ને આપણે ભૂલ. આપણે ભૂલ સુધારી દઈએ. મેં થોડો કૌંસ આગળ ખસેડી દીધો છે ભાઈ, અને આ ઋણ ચિહ્ન અહીંથી ઉપાડીને અહીંયા 4 ની બાજુ મૂકી દીધું. હવે બરાબર છે બેટા? હવે કમ્પ્લીટ થઈ ગયું. જો તો હવે 100 નો વર્ગ કેટલો થાય? ફરી બીજી ભૂલ લો, બીજી ભૂલ નીકળી. 100 નો વર્ગ કેટલો થાય? 10,000. 10,000. આ લોકોએ શું લખ્યું? 1000. આવું કરાતું હોય યાર? આ લોકો એટલે હું એટલે સાહેબ, એટલે સાહેબ તો ભૂલ કરે, કોઈ દાડ ના કરે. હવે કોઈક વાર કરી નાખતા હોય પાછા. સાહેબ બી પાછા માણસ જ છે ને ભાઈ. ચાલો, એટલે હવે આપણે ભૂલનો સુધારો કરી દઈએ. ચાલો, થઈ ગઈ ભૂલનો સુધારો થઈ ગયો. હવે પાછળ 20 કેમ લખ્યા? ઋણ 20 ના લખાય કે ધન 20 જ લખાય? બરાબર લખાય. જુઓ તો બધા બરાબર. બરાબર કેમ બરાબર છે? કારણ કે ઋણ માઇનસ પ્લસ ગુણાકારમાં માઇનસ તો પ્લસ થઈ જાય, એટલા માટે આ લોકોએ બરાબર લખેલ છે. અને અહીંયા -9 લેખા છે. બરાબર છે? બરાબર છે, કારણ કે ઋણમાં સરવાળો થઈને જે ચિહ્ન હોય જ આપી દેવાનું. એટલે -5 અને -4 ભેગા થઈને -9 જ બનાવે ને. હા એટલે 10,000 ઓછા 900 વત્તા 20. હવે આ બધાનો હિસાબ લગાડો તો 10,000 માંથી 900 જાય તો 9100 વધે એવું મને આવડે, અને એમાં 20 ઉમેરી દે તો 9120 જવાબ આવે. 9,120. ખબર પડી બધાને બેટા? ચાલો, બહુ સરસ. તો હવે આપણે આનો ત્રીજો ભાગ લઈ લઈએ. ત્રીજો ભાગ છે 104 ગુણ્યા 96. આમાં એક ખબર પડે, 104 માં સરવાળો આવશે અને 96 માં બાદબાકી આવશે. બરાબર કે નહીં બેટા? 104 એટલે 100 વત્તા 4 અને 96 એટલે -4. હા 100 ઓછા 4 એટલે એકવાર વત્તા અને એકવાર ઓછાવાળો નિત્યસમ આવશે કે નહીં? હા આવશે. તો આપણે એ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરવાનો છે. જો આ બધા જ દાખલા 2 ગુણના છે. કેટલા ગુણના છે બેટા? એક દાખલો તમે સાચો ગણો તો 2 ગુણ તમે. 2 ગુણના દાખલા છે દરેક. આવા દાખલામાં તો ભૂલ થવી જ ના જોઈએ. બરાબર? પરીક્ષામાં પૂછાશે આવા દાખલાઓ. બરાબર ને? અહીંયા એ શું છે ભાઈ? 100 છે અને બી શું છે? 4 છે. જુઓ 104 ની જગ્યાએ આપણે શું લખી દીધા? 100 વત્તા 4. અને 96 ની જગ્યાએ શું લખી દીધા? 100 ઓછા 4. બરાબર છે? એકવાર વત્તા છે અને એકવાર ઓછા છે, એટલે કે વર્ગોનો તફાવતનું સૂત્ર અહીંયા લાગુ પડે. એટલે આપણું સૂત્ર જો અહીંયા આ સૂત્ર લખેલું દેખાય છે તમને? સૂત્રમાં આપણે લખ્યું છે a વત્તા b a ઓછા b બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ. એવી રીતે અહીંયા બી a નો વર્ગ એટલે 100 નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે કે 4 નો વર્ગ. 100 નો વર્ગ 10,000 થાય. બધા બહુ દાખલામાં આપણે જોયું. અને 4 નો વર્ગ 16 થાય. 10,000 માંથી તમે 16 બાદ કરો તો તમારા રહે 9,984.
બધા જ ઈઝી અને સરળ દાખલા છે. બધા તમે ધ્યાનથી ગણશો ને તો બધા તમારા પાક્કા પાયે આવી જશે. આના જેવા બીજા દાખલા બી હું આપીશ. આજે આપણે ગૂગલ ક્લાસરૂમમાં બધા વધારાના દાખલા બી અપલોડ કરવાનો જ છું. તો એ બધા તમે વધારાની પ્રેક્ટિસ કરશો ને તો તમારા દાખલા એકદમ પાકા થઈ જશે, એકદમ પાકા, એક બી માર્ક્સ ના જાય. બરાબર ને? હવે આપણે આગળ યોગ્ય નિત્યસમોનો ઉપયોગ કરીને અવયવો પાડો એ દાખલો છે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું છે? યોગ્ય નિત્યસમોનો ઉપયોગ કરીને અવયવ પાડો. આ દાખલો નંબર 3 છે. બરાબર છે. ત્રીજા દાખલામાં પહેલો દાખલો ગણીએ. 9x² + 6xy + y². આમાં ઊંધી પ્રક્રિયા કરવાની છે, વિસ્તરણ નહીં, અવયવ પાડવાના છે. પહેલામાં આપણે વિસ્તરણ કર્યું, આમાં અવયવ પાડવાના છે. તો જુઓ, આ દાખલામાં કયા નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પડશે એની આપણે વાત કરીએ. તો આમાં પણ પહેલો નિત્યસમ જે આપણે શીખ્યા છે ને એનો ઉપયોગ કરીને જ અવયવ પડે. જો એ ધ્યાન આપો બધા તો આવા પ્રકારના દાખલા તમને આવડશે. તમારે પહેલાં તો જે દાખલાની રકમ છે ને એ રકમ અનુસાર વ્યવસ્થિત લખી દેવું પડે. 9x² + 6xy + y² લખેલો છે, તેને હું વ્યવસ્થિત લખવાનું કરું તો શું લખવું પડે મારે? 9xની જગ્યાએ શું લખી દઉં હું? 3x². કારણ કે 9 એ કોનો વર્ગ છે? 3નો. એટલે 3x² + 2 કૌંસની અંદર 3x × y. કેમ? કારણ કે 6xy ને હું એ રીતે લખી શકું, 2 કૌંસની અંદર 3x એટલે પહેલું પદ અને y એટલે બીજું પદ અને y². બરાબર ને? એટલે હવે તમે જુઓ કે આપણા પાસે નિત્યસમ શું છે? નિત્યસમ છે a² + 2ab + b² = a + b². a + b². એટલા માટે થઈને આપણે સીધું નિત્યસમ વાપરી લઈએ તો 3x + y² લખાય નિત્યસમ પ્રમાણે. તો આપણે લખી દીધું 3x + y². અને આખાનો વર્ગ એટલે કેટલી વાર લખાય? 2 વાર લખાય. 3x + y × 3x + y. તો આમાં બધાને ખબર પડી કે ના ખબર પડી? જેને ના ખબર પડી એ પૂછો. સર 2 વાર ના લખે તો ના ચાલે? 2 વાર ના લખે તો એક અડધો માર્ક્સ કાપી શકે. કાપવા હોય તો 2 માંથી અડધો માર્ક્સ કાપનાર કાપી નાખે. એટલે આપણે લખવામાં શું વાંધો? લખી જ નાખવાનું. એમની પાસે કાપવાનો રસ્તો હોય, કારણ કે સર ફરીથી એકવાર સમજાવો ને દાખલો. આ ફરીથી એકવાર સમજાવી દઈએ. જો બેટા, આ કૌંસમાં લખેલું છે ને એને નિત્યસમ કહેવાય. આ જે કૌંસમાં લખેલું છે એને નિત્યસમ કહેવાય. એ નિત્યસમના આધારે દાખલા થતા હોય. હવે નિત્યસમ અનુસાર આપણને a² આપેલો હોય તો અહીંયા જોવાનું કે કોનો વર્ગ આપેલો છે? તો કે 3x² આપેલો છે, એટલે એની જગ્યાએ આપણે 3x ગણવાનું. બરાબર છે. પાછળમાં b² આપે છે, એટલે પાછળ કોનો વર્ગ છે? તો y². આપણે અહીંયા b ની જગ્યાએ y ગણવાનું. તો મધ્યમ પદમાં સેટ થાય છે, જોઈ લેવાનું કે 2 × ab સેટ થાય છે. તો 2 × a એટલે 3x અને b એટલે y, બંનેનો ગુણાકાર કરીએ તો અહીંયા 6xy થઈ જાય છે. એટલે આપણું આ નિત્યસમ અહીંયા સેટ થાય છે. નિત્યસમ સેટ થાય છે એટલે સેટ કરી દેવાનું. a ની જગ્યાએ 3x લખી દેવાનું અને b ની જગ્યાએ y લખી દેવાનું. એટલે 3x + y² આપણે લખી દીધો. અને વર્ગ હોય એટલે 2 વાર લખી શકાય. સમજણ પડી બેટા? હવે સમજણ પડી બધાને? હા. ચાલો હવે આપણે દાખલા નંબર 2 ની વાત કરીએ. દાખલા નંબર 2 માં પણ આવા જ પ્રકારનો નિત્યસમ વાપરવાનો છે, પણ અહીંયા ઋણવાળો નિત્યસમ વાપરવો પડે. અહીંયા આપણે શું કરવું પડે? ઋણવાળો નિત્યસમ વાપરવો પડે. કેમ? કારણ કે મને દેખાય છે કે મધ્યમ પદમાં કેવું ચિહ્ન છે? ઋણ ચિહ્ન છે. એટલે ઋણવાળો નિત્યસમ અહીંયા વાપરવો પડે. જોઈ લો આપણે ઋણવાળો નિત્યસમ. બધા જ નિત્યસમ તમને મેં લખવાનું કીધેલું. મેં કીધું તમને અલગ કાગળ પર લખીને અલગથી રાખી મૂકજો એવું બી કીધેલું, યાદ હોય તો. હા. જે લોકોએ કરી રાખ્યું છે એ લોકો ફટાક દે કે આ નિત્યસમ જોઈ શકે છે, પણ જે લોકોએ નથી કરી રાખ્યું એમને તકલીફ થાય. બરાબર છે. હું નિત્યસમને અહીંયા બ્લોક કરીને દેખાડું છું તમને. આ રહ્યો નિત્યસમ. છે નિત્યસમ? શું છે નિત્યસમ? a² - 2ab + b² = a - b². અહીં a બરાબર શું કહેવાય? 2y કહેવાય. અને b બરાબર શું કહેવાય? 1 કહેવાય. બરાબર ને? અહીં a નું મૂલ્ય કેટલું છે? 2y. કેમ? કારણ કે પહેલું પદ જે છે એ 4y² છે, અને 4y² એટલે કોનો વર્ગ થાય? તો કે 2y².
કારણ કે 2 નો વર્ગ 4 થાય અને y નો વર્ગ થાય. અને b તરીકે આપણે 1 કેમ લઈ શકીએ? કારણ કે 1 નો વર્ગ તો 1 જ થાય ને, એટલા માટે b બરાબર 1. આ નિત્યસમ અનુસાર 2y ઓછા 1 આખાનો વર્ગ, એટલે આપણે એને 2 વાર લખી દીધા. સરળ છે એકદમ. તમે પ્રેક્ટિસ કરશો ને તો આવા દાખલાઓ બહુ સરળતાથી તમારા થઈ જશે. આમાં પ્રેક્ટિસની મુખ્ય જરૂર છે, બરાબર છે. એટલે હું તમને એક્ઝામ્પલર બુક્સમાંથી બીજા એક્સ્ટ્રા મહત્વના દાખલાઓ બી આપીશ આના જેવા જ, બરાબર છે ને. મહાવરા રૂપ જે બીજા દાખલા હોય ને એ બી તમને આપીશ, તો એની પ્રેક્ટિસ તમે કરશો તો વધારે મજા આવશે. જો અહીંયા બે વર્ગોનો તફાવત છે બેટા, પહેલું બી વર્ગવાળું છે પદ અને બીજું બી વર્ગવાળું પદ છે ને વચ્ચે ઋણ ચિહ્ન છે. એટલે હવે એ અનુસાર આપણે નિત્યસમ વાપરવો પડે. એટલે કયા વર્ગનો બે વર્ગોના તફાવતવાળો નિત્યસમ આપણને આવડતો હોય તો આવા પ્રકારના દાખલા આપણને તરત જ આવડી જાય. તો જુઓ, બે વર્ગોના તફાવતનો નિત્યસમ શું છે? તો કે a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a વત્તા b, a ઓછા b એવો નિત્યસમ છે, જે આ દાખલા માટે આપણે વાપરીએ. જુઓ, જે નિત્યસમ વપરાય છે એ નિત્યસમને હું બોક્સ કરીને તમારા માટે દેખાડું છું. જો આ નિત્યસમ વપરાય, અહીંયા દેખાય છે. શું નિત્યસમ છે? a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a વત્તા b, a ઓછા b. આપણા અહીંયા a નું કાર્ય કોણે કર્યું? a બરાબર આપણા અહીંયા કોણ છે? તો a બરાબર આપણા અહીંયા x છે, બરાબર છે. અને આપણે અહીંયા b નું કાર્ય કોણે કર્યું? આપણે અહીંયા b નું મૂલ્ય શું છે? તો કે y ના છેદમાં 10. b નું મૂલ્ય શું છે? y ના છેદમાં 10, બરાબર છે. એટલે કે આ બે કૌંસમાં આપણે લખીએ ત્યારે પહેલા કૌંસમાં કોનું ચિહ્ન લખીએ? પહેલા કૌંસની અંદર આપણે કયું ચિહ્ન લખીએ? પહેલા કૌંસની અંદર આપણે લખીએ સરવાળાનું ચિહ્ન. આ ચિહ્ન પહેલા કૌંસમાં લખતા હોઈએ, અહીંયા બે સંખ્યાની વચ્ચે. અને બીજા કૌંસમાં આપણે શું લખતા હોઈએ? બાદબાકીનું ચિહ્ન લખતા હોઈએ. તો આ બે પૂર્ણવર્ગના તફાવત પ્રકારના અવયવમાં આ ખાસ યાદ રાખવાનું. પહેલા કૌંસમાં ધનનું ચિહ્ન, બીજા કૌંસમાં ઋણનું ચિહ્ન. અને a અને b તમને પકડતા આવડવા જોઈએ. a તરીકે શું આપેલું છે અને b તરીકે શું આપેલું છે એ તમને આવડે તો તમે દાખલાઓ બહુ જ સરળતાથી કરી શકો છો. તો આ ત્રીજો દાખલો બધાને ખબર પડી બેટા? પડી ને? તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ, બરાબર છે. આ અવયવ પાડોવાળા પ્રશ્ન પૂરા થઈ ગયા. તો એના પછીનો આપણે પ્રશ્ન લઈએ છીએ. એના પછીના પ્રશ્નમાં એવું છે કે યોગ્ય નિત્યસમોનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. આ પ્રકારના દાખલા 3 માર્ક્સ માટે પૂછાય ભાઈ, કારણ કે ત્રિપદીનું વિસ્તરણ છે એટલે ધ્યાનથી કરવું પડે. એટલે આ પ્રકારના દાખલાઓ જે છે એ કેટલા માર્ક્સ માટે પૂછાય બકા? 3 માર્ક્સ માટે પૂછાય, બરાબર ને? સમજણ પડી બધાને? તો આને હવે ધ્યાન રાખો. નિત્યસમ કયો છે ખબર? બહુ જ લાંબો નિત્યસમ છે. x પ્લસ y પ્લસ z નો વર્ગ હા, વેરી ગુડ. a પ્લસ x પ્લસ y પ્લસ z નો આખાનો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા, મેં તમને પહેલી બીજી ત્રીજી એવું બધું શીખવાડેલું. હા, એ નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો નિત્યસમ અને દાખલો બંનેનો ઉકેલ તમારી સમક્ષ હું આ રજૂ કરી દીધું. આ રહેવા તમારો દાખલો. જો નિત્યસમ શું છે આમાં? તો નિત્યસમ એકવાર આપણે વાંચી લઈએ. શું છે નિત્યસમ? x વત્તા y વત્તા z આખાનો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. આ ભાઈ બે ભૂલી ગયા, આપણે લખી આપીએ. પાછળના ત્રણેય પદોમાં 2 આવવા જોઈએ. સમજણ પડી બેટા? હવે આપણે ઓળખવાનું કે અહીં ગાડી x શું છે. કોણ કહેશે? અહીં x નું મૂલ્ય શું છે? x જ છે, x જ છે, બરાબર છે. પણ y નું મૂલ્ય શું છે? 2y છે. અને z નું મૂલ્ય શું છે? 4z છે, બરાબર છે. એટલે કે x નો વર્ગ વત્તા 2y આખાનો વર્ગ વત્તા 4z આખાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી સંખ્યા એટલે x અને 2y વત્તા 2 ગુણ્યા 2y અને 4z અને 2 ગુણ્યા 4z અને x. એટલે x નો વર્ગ તો x નો વર્ગ જ થાય. 2y આખાનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 થઈ ગયો અને y નો વર્ગ એમને એમ જ લખાય.
4z નો વર્ગ 4નો વર્ગ 16 થઈ જાય ને z નો વર્ગ એમને એમ જ લખાય. જ્યારે આ બ્રેકેટ ખોલી દઈએ તો 2 દુ 4 થાય 4xy અને અહીંયા 2 દુ 4 ચોક 16 16yz અને પાછળ 4 દુ 8zx. આ તમારો જવાબ આવ્યો. બેટા અહીંયા એક્સ વાય ઝેડની કિંમત ચિહ્ન સાથે યાદ રાખવાની. એટલે બીજા દાખલામાં ચિહ્નને ધ્યાનમાં લેવા પડે. બીજા દાખલામાં જોઈને જ ખબર પડે છે કે એક્સની જગ્યાએ 2x છે, વાયની જગ્યાએ ઓછા વાય છે. વાયની જગ્યાએ શું છે બેટા? ઓછા વાય છે અને જેની જગ્યાએ તો ઝેડ જ છે. એટલે કે ખાલી અહીંયા ચિહ્નની ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું. ચિહ્ન લઈને દાખલો ગણવાનો, નહીં તો દાખલો ખોટો પડે. ચિહ્ન ખોટું પડે તો દાખલો આખો ખોટો પડે અને માર્ક્સ મળે નહીં. દેખાવે નાના લાગતા આ દાખલા વધારે માર્ક્સવાળા છે, 3 માર્ક્સવાળા છે. બરાબર છે? તો આ દાખલાનો ઉકેલ જોઈ લઈશું આપણે. દાખલો છે 2x - y + z આખાનો વર્ગ. એમાં નિત્યસમ કયો વપરાયો? એ જ નિત્યસમ જે આપણે આગળના દાખલામાં વાપર્યો છે એ જ નિત્યસમ આપણે અહીંયા વાપરવાનો છે. પરંતુ અહીંયા એક્સનું મૂલ્ય 2x છે, વાયનું મૂલ્ય ઓછા વાય છે, ચિહ્ન સાથે લેવાનું, અને ઝેડનું મૂલ્ય +z છે. બરાબર છે? તો 2x - y વત્તા આ 2 નથી, આ z છે. 2x - y + z આખાનો વર્ગ બરાબર 2x આખાનો વર્ગ વત્તા ઓછા y આખાનો વર્ગ વત્તા z આખાનો વર્ગ બરાબર. એટલે કોઈક વાર કાઉન્સની જગ્યાએ આખાનો વર્ગ એવું બોલાય. એટલે 2 કૌંસની અંદર 2x કૌંસની અંદર ઓછા y વત્તા 2 કૌંસની અંદર ઓછા y કૌંસની અંદર z વત્તા 2 કૌંસની અંદર z અને 2x. હવે આપણે બધી બ્રેકેટ ખોલી નાખીએ. 2x નો વર્ગ કેટલો? 2 નો વર્ગ 4 થઈ જાય એટલે 4x નો વર્ગ, પછી ઋણ સંખ્યાનો વર્ગ ધન સંખ્યા થઈ જાય એટલે વત્તા y નો વર્ગ અને z નો વર્ગ જ થાય. ગુણાકારની અંદર વત્તા ઓછા ઓછા એટલે પહેલું ચોથું પદ આવે ઓછા 4xy, પછી પાછળ બી ઓછાનું પદ આવે પાંચમું પદ એટલે ઓછા 2yz અને છેલ્લું પદ ધન આવે એટલે 2 દુ 4zx. દાખલામાં ખબર પડી ગઈ બધાને? બરાબર છે? ચાલો હવે આપણે દાખલો નંબર 3 ગણવાના. ત્રીજામાં બી ચિહ્નને ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા x નું મૂલ્ય ઓછા 2x છે, y નું મૂલ્ય 3y છે અને z નું મૂલ્ય જે છે એ 2z છે. એટલે કે આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું ચિહ્નનું. નિત્યસમ તો ઉપરવાળો જ છે, નિત્યસમમાં કોઈ ફરક નથી. નિત્યસમમાં આપણે કોઈ ફરક થયો નથી. નિત્યસમ તો જે ઉપરવાળો છે એ જ અહીંયા આપણે વાપરવાનો છે. તો જુઓ આ દાખલો કેવી રીતે ગણો. આ દાખલાની અંદર બી ઉપરના દાખલાની જેમ જ જે નિત્યસમ વપરાય છે એ છે x + y + z આખાનો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. પરંતુ અહીંયા ધ્યાનમાં રાખવા જેવું નિત્યસમ મેં તમને કીધું તેમ નિત્યસમમાં કોઈ ફેરફાર નથી. 3 પદવાળું નિત્યસમ દરેક જગ્યાએ એક સરખો જ ચાલવાનો છે. પણ અહીંયા હવે બદલાઈ જાય છે કોણ? તો કે x એટલે કોણ? તો કે ઓછા 2x, y એટલે કોણ? તો કે 3y અને z એટલે કોણ? તો કે 2z. એટલે આપણે અહીંયા લખીએ ઓછા 2x વત્તા 3y વત્તા 2z આખાનો વર્ગ બરાબર ઓછા 2x આખાનો વર્ગ વત્તા 3y આખાનો વર્ગ વત્તા 2z આખાનો વર્ગ વત્તા 2 ગુણ્યા ઓછા 2x પહેલી 3y બીજી વત્તા 2 ગુણ્યા બીજી એટલે કે 3y ત્રીજી એટલે કે 2z ત્રીજી સંખ્યા વત્તા 2 ગુણ્યા ત્રીજી સંખ્યા એટલે 2z અને પહેલી સંખ્યા ચિહ્ન સાથે એટલે કે ઓછા 2x. બરાબર છે? તો ઓછાનો વર્ગ ધન થઈ જાય એટલે કે ઓછા 2 નો વર્ગ 4 થઈ જાય અને x નો વર્ગ તો આપણે એમને એમ જ લખીએ છીએ. 3y નો વર્ગ કરીએ 3 નો વર્ગ 9 થઈ જાય, y નો વર્ગ તો y નો વર્ગ જ થઈ જાય. 2z નો વર્ગ 2 નો વર્ગ 4 થઈ જાય, z નો વર્ગ તો z નો વર્ગ જ થઈ જાય. અહીંયા વત્તા ઓછા ઓછા થાય એટલે 12xy, અહીંયા વત્તા 3 દુ 6 દુ 12 એટલે 12yz અને ઓછા 8zx. તો આ દાખલો તમને ખબર પડી ગઈ બેટા? બરાબર છે? બાકીના 3 દાખલા તમે જાતે ગણજો. બરાબર છે? આપણે પ્રશ્ન 5 પર આવીએ જેથી કરીને આજે સ્વાધ્યાય પૂરો થઈ શકે. નહીં તો આમ તો સ્વાધ્યાય પૂરો થવાનો જ નથી કારણ કે હજુ ઘણા બધા દાખલાઓ છે આમાંથી. પણ આપણે આમાંથી આજે એટલીસ્ટ પ્રશ્ન 5 તો પૂરો કરીએ જ. ચલો પ્રશ્ન 5 પછી જ કરીશું. આપણે ચોથો જ પૂરો કરીએ આજે. ચોથો પ્રશ્ન જ કરીએ. ચોથા પ્રશ્નનો ચોથો દાખલો ફરી એકવાર એ જ પ્રકારનું નિત્યસમ
કોઈ જ ફરક નહીં. બરાબર છે, બધાને ખબર છે. આમાં નિત્યસમ તો એ જ વપરાશે, 3 પદવાળો નિત્યસમ વપરાશે જે બધા દાખલામાં આપણે વાપરેલો છે. પણ આમાં પહેલું પદ શું દેખાય છે તમને? આમાં પહેલું પદ દેખાય છે 3a. બીજું પદ શું દેખાય છે તમને? બીજું પદ દેખાય છે -7b -7b. અને ત્રીજું પદ તમને શું દેખાય છે? -c -c. માઇનસ એટલે આ સી 3 પદો તમારા પકડમાં આવી જાય તો તમારો દાખલો તમને ફટ દે કે કરતા આવડી જાય. જુઓ, નિત્યસમ તો એનો જ રહેવાનો છે, ખાલી આપણે કિંમતો લખવાની છે. એટલે પહેલું પદ તરીકે 3a આપણે લીધું તો અહીંયા લખ્યું 3a આખાનો વર્ગ વત્તા ઓછા 7b આખાનો વર્ગ વત્તા ઓછા c આખાનો વર્ગ વત્તા 2 ગુણ્યા 3a અને ઓછા 7b વત્તા 2 ગુણ્યા ઓછા 7b અને ઓછા c વત્તા 2 ગુણ્યા ઓછા c અને 3a. એ વસ્તુ યાદ રાખવાની કે ઋણ સંખ્યાનો વર્ગ તો ધન જ થઈ જવાનો. એટલે 3a નો વર્ગ આપણે 9a નો વર્ગ લખી દીધો, ઓછા 7b નો વર્ગ એટલે 49b નો વર્ગ લખી દીધો, અને ઓછા c નો વર્ગ તો c નો વર્ગ થઈ જાય. ગુણાકારની વાત કરીએ તો 3 દુ 6 અને 6 સત્તામ 42 પણ ઋણમાં જવાબ આવે, કારણ કે વત્તા ઓછા ઓછા ગુણાકારમાં વત્તા ઓછા ઓછા એટલે ઋણ 42ab. અહીંયા ઓછે ઓછે વત્તા ગુણાકારમાં 2 વાર ઓછા આવે તો વત્તા થઈ જાય એટલે 14bc જવાબ આવે. અને છેલ્લામાં 3 દુ 6 c એ જવાબ આવે. તો બહુ સરળ છે આ દાખલો. ખબર પડી છે આ દાખલામાં બધાને? હા. હવે આપણે ગણીએ છીએ દાખલો નંબર 5મો. 5મો દાખલો એ બી એ રીતે જ થવાનો છે. 3 પદો છે, 3 પદોના વર્ગ છે, એટલે 3 પદોના વર્ગનું જે સૂત્ર આપણે હમણાં સુધી બધા દાખલામાં વાપર્યું છે એ જ સૂત્ર આપણે અહીંયા બી વાપરવાનું છે. તો આ છે આપણો 5મો દાખલો. 5મા દાખલામાં બી તમે જાણો છો તે પ્રમાણે જે સૂત્ર બધામાં વાપરેલું છે એ જ સૂત્ર આપણે અહીંયા 5મા દાખલામાં વાપરવાના છીએ. પણ અહીંયા પહેલું પદ તરીકે શું છે? કોણ કહેશે? પહેલું પદ તરીકે શું છે? -2x -2x. વેરી ગુડ. અને બીજું પદ તરીકે શું છે? 5 + 5y +5y. અને ત્રીજું પદ તરીકે શું છે? બરાબર છે. તો એક્ઝેક્ટલી એવી જ રીતે આપણે લખીએ જેમ બધામાં લખેલું છે કે ઓછા 2x આખાનો વર્ગ, બીજું પદ એટલે 5y આખાનો વર્ગ, ત્રીજું પદ એટલે ઓછા 3z આખાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું અને બીજું. પહેલામાં આપણે ઓછા 2x લીધું, બીજાને 5y લીધું, 2 ગુણ્યા બીજું અને ત્રીજું, બીજામાં 5y, ત્રીજા પદમાં ઓછા 3z વત્તા 2 ગુણ્યા ત્રીજું અને પહેલું, એટલે ત્રીજું પદ ઓછા 3z અને પહેલું પદ ઓછા 2x. 2x નો વર્ગ એટલે 4x નો વર્ગ લખાય, કારણ કે 2 નો વર્ગ 4 થઈ જાય. 5y આખાનો વર્ગ એટલે 25y નો વર્ગ લખાય. ઓછા 3z આખાનો વર્ગ એટલે 9z નો વર્ગ લખાય, કારણ કે મેં તમને વારંવાર કીધું છે, ઘણીવાર બોલ્યો છું કે ઋણ સંખ્યાનો વર્ગ ધન જ થઈ જાય વારે ઘડી. અહીંયા તમને જુઓ વત્તા ઓછા ઓછા થઈ ગયું. ઓછા 2 દુ 4 50 20xy. અહીંયા પણ વત્તા ઓછા ઓછા 5 દુ 10 અને 10 તાલી 30yz. અને અહીંયા ઓછે ઓછે વત્તા એટલે વત્તા 12xz. આ રીતે આપણો 5મો દાખલો બી થઈ ગયો. સમજણ પડે છે બધાને બેટા? હવે છેલ્લો દાખલો આજના માટે. આજનો દાખલો છેલ્લો, 6થો દાખલો. સેમ ટુ સેમ બીજા બધામાં આપણે કર્યું છે એમ અહીંયા બી 3 જ પદો છે, અને 3 જ પદો છે એટલે 3 પદવાળું જ નિત્યસમ આપણે કરવું પડે. બરાબર છે? તો 3 પદવાળું નિત્યસમ એટલે ઉપરના બધા જ દાખલામાં જે નિત્યસમ આપણે વાપર્યા છે એવા જ પ્રકારના નિત્યસમને આપણે અહીંયા વાપરવાનું છે. બરાબર ને? ખાલી અહીંયા જે છે એ પદો અપૂર્ણાંકવાળા છે એટલે થોડી કાળજી રાખવી પડે. બાકી આમાં અઘરું તો કશું છે જ નહીં, ખાલી થોડી કાળજી રાખવી પડે કે અપૂર્ણાંકના વર્ગો આપણે કરવા પડે, અપૂર્ણાંકને વ્યવસ્થિત લખવા પડે. તમને મેં જેમ પહેલાં બી કીધું તેમ આ બધા જ દાખલા જે છે એ 3 માર્ક્સના દાખલાઓ છે. કેટલા માર્ક્સના દાખલાઓ છે? 3 માર્ક્સના દાખલાઓ છે. હા, અહીંયા x તરીકે પહેલા પદ તરીકે 1/4 a છે, બીજા પદ તરીકે 1/2 b છે, અને ત્રીજા પદ તરીકે 1 છે. અચ્છા, બીજા પદમાં ઋણ ચિહ્ન લેવાનું. એટલા માટે આપણા આ નિત્યસમ અનુસાર પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ, એટલે કે 1/4a કૌંસનો વર્ગ વત્તા ઓછા 1/b કૌંસનો વર્ગ વત્તા 1નો વર્ગ. પછી 2 ગુણ્યા પહેલી સંખ્યામાં 1/4a લખ્યું અને બીજી સંખ્યામાં ઓછા 1/2b લખ્યું વત્તા
2 ગુણ્યા બીજી અને ત્રીજી. તો બીજી સંખ્યામાં ઓછા 1/2 લખ્યું અને ત્રીજી સંખ્યામાં 1 લખ્યું, વત્તા 2 ગુણ્યા ત્રીજી અને પહેલી. ત્રીજી સંખ્યામાં 1 અને પહેલી સંખ્યામાં 1/4 એ લખવાનું. હવે તમે જુઓ 1/4 એ આખાનો વર્ગ શું થાય? એનો વર્ગના છેદમાં 16 થાય કે ના થાય? પછી ઓછા 1/2 આખાનો વર્ગ શું થાય? બીનો વર્ગના છેદમાં 4 થાય. 1નો વર્ગ તો 1 જ થાય. બરાબર છે. હવે અહીંયા આ જો અહીંયા ધ્યાન આપો, આ 2 જોડે 2 ઉડી ગયા, આ 2 જોડે આ 2 ઉડી ગયા ધારો કે, અને વત્તા ઓછા ઓછા લખીએ તો ઉપર એ બી રહ્યું અને નીચે 4 રહ્યા. આ બાજુના પદમાં 2 અને 2 ઉડી ગયા, વત્તા ઓછા ઓછા બી, ખાલી બી રહ્યા, અને છેલ્લા પદમાં આપણે છેદ ઉડાડીએ તો 2 દુ 4, છેદની અંદર 2 રહ્યા અને એ તો એમનો એમ જ, એટલે એના છેદમાં બી. એટલે જો સહગુણકોને અલગ લખીએ તો 1/16 નો વર્ગ વત્તા 1/4 બી નો વર્ગ વત્તા 1 ઓછા 1/a બી ઓછા બી વત્તા 1/2a. તો આપણે આ સ્વાધ્યાયમાં પ્રશ્ન 4 સુધીના દાખલાઓ ગણેલ છે. તો પ્રશ્ન 4 સુધીના ગણેલા દાખલાઓમાં બધાને સ્પષ્ટ ખબર પડી ગઈ? હા. બધાને આ લખાણ લખાયું બધાને? બરાબર છે. તો આ હું ગૂગલ ક્લાસરૂમની અંદર અપલોડ કરી દઈશ અને આના જેવા બીજા દાખલા વધારાના બી તમારા માટે અપલોડ કરી દઈશ અલગથી જગ્યા ખોલીને. પરંતુ મિત્રો ધ્યાન રાખજો, બીજા બધા પ્રકરણો બી અપલોડ કરેલા છે, એ બી તમારે પૂરા કરવાના છે. હું ચેક કરીશ. જેમ મેં તમને કીધું ને કે બધામાં 0 0 0 દેખાય છે, એમાં તમારું અપલોડ દેખાવું જોઈએ. બધામાં હું ચેક કરીશ અને તમારે વિડીયો જોઈને લખાણ લખવાનું છે, તો જ આવડશે ને તો જ પરીક્ષામાં 25માંથી 25 માર્ક્સ આવશે. તમારું એકમ કસોટીનું પેપર હું ચેક કરવાનું છું, એટલે 25માંથી ઓછા માર્ક્સ આવ્યા ને તો પછી હું 5 વાર લખવા દઈશ. એટલે મહેનત કરજો બધા. બરાબર છે? આ હો કોણ કરે છે ભાઈ? કોઈ હજુ એક્ઝિટ થવાનું જ નથી. કોણ એક્ઝિટ થઈ ગયું? હા બોલો સર. મેં આ 2.5 લખીને પહેલા મોકલી દીધું તો પાછું મોકલવાનું? હવે હું જે લિંક મોકલીશ ને એમાં પાછું અપલોડ કરી દેવાનું, કારણ કે મને થોડી ખબર હોય તે ક્યાં મોકલ્યું. બહાર મોકલી. બહાર ના મોકલાય. બહાર મોકલે તો ચેક કરી દે. માર્ક્સ ક્યાં આપવાના મારે? બરાબર છે. એટલે જો તમે લખાયું એ મોકલું કે પહેલા લખ્યું એ મોકલું? જે તાર પાસે હોય તે પહેલા લખેલું હોય તે મોકલે તો પણ ચાલે, મને વાંધો નથી. મને લખાણ જોઈએ બસ. મને તો લખાણથી મતલબ. હા બરાબર છે. બધાએ ચેટ બોક્સમાં પોતાનું નામ લખ્યું ને એ જ હાજરી તરીકે ગણાશે. બરાબર છે. ચાલો બીજું શું? કંઈક ને કંઈક ડાઉટ હોય તો પૂછો ભાઈ. એકમ કસોટીમાં સારા માર્ક્સ આવવા જોઈશે ભાઈ. મને તો પહેલી જ શરત છે. મને તો સારું ભણવાવાળા છોકરાઓ ગમે, જે વ્યવસ્થિત ભણે નહીં, રેગ્યુલર રહે નહીં, પછી એ છોકરાને ભણાવવાની મને મજા ના આવે. બરાબર? તમને ભણવાની મજા આવે છે ને? હા, બહુ જ. હા, તો આ બધા દાખલાઓ આવડવા જોઈએ બેટા, હે ને? બધા વર્ગ ને ગણ બધું લખો છો, મને બી બહુ ગમે છે કે તમે બહુ સારું ભણો છો. બરાબર છે. આપણે ભણવાનો ઉદ્દેશ શું હોય? સારા માર્ક્સ લાવવો. તો જો તમે એક્ઝામમાં સારા માર્ક્સ લાવશો તો જ સાબિત થશે કે તમે ભણ્યા. બરાબર છે. હવે પેપર તમારે તો ઘરે જ લખવાનું છે, એટલે જોઈ જોઈને ના લખતા પાછા. નહીં તો પેપર બધા જોઈ જોઈને લખશે કે કોણ જોવા આવે છે? સર તો જોતા નથી, આપણે જોઈ જોઈને લખી દઈએ નોટબુકમાંથી. એવું નહીં કરવાનું હા બેટા. જોયા વગર પ્રામાણિકતાથી વાલીની સામે બેસીને પેપર આપવાનું, પ્રામાણિકતાથી આપવાનું એકદમ, હે ને? ચાલો, કોઈને કંઈક ડાઉટ હોય તો પૂછો, નહીં તો બધા ગુડ આફ્ટરનૂન એમ કહીને છૂટા પડીએ આપણે. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન બેટા. ગુડ આફ્ટરનૂન. બાય. ગુડ બાય. ગુડ આફ્ટરનૂન. ગુડ બાય. આવજો. જય શ્રી કૃષ્ણ.